આજે આપણે આ વિડીયો એના માટે બનાવવામાં આવ્યો છે મિત્રો, જેને સરફરાઝ ટ્રેકિંગની બહુ જ ઈચ્છા છે, પણ ખાસ તમે જાણજો અત્યારે અમે જો મીનથાજમાં બેઠા છીએ અને માઇનસમાં છે. તમારાથી આ ઠંડી સહન થતી હોય, તમારે હાલવાની કેપેસિટી હોય તો જ અહીંયા આવજો, કારણ કે ગ્રહણ વિલેજથી જે આ મીનથાજ છે 8 કિલોમીટર છે અને ટોટલ માઉન્ટેનમાં તમારે આમ ચડવાનું છે. એટલે જો તમે જેવું તેવું હશે ને તો મિત્રો બહુ અઘરું થઈ જાય. એટલે કોઈ બીજા લખાવે કે આપણે જવું છે ને ફોટા મૂકે ને આપણે જતા રહીએ, એવું બિલકુલ ના કરતા. કાલનું હજી અમારું બીજું અઘરું છે, તો આ ભાઈના મોઢા જોઈ જવો બધાના. આ બધાએ આજે એમ કહી દીધું કે અહીંથી રિટર્ન થઈ જવું છે, પણ મેં એમ કીધું કે નહીં મિત્રો, આપણે આવ્યા છીએ એટલે જવાનું છે, બરાબર? જવાનું છે એટલે જવાનું જ છે. હજી આપણે અહીંયાથી નગારું જવાનું છે, ત્યાં જોઈએ આપણે આ લોકોની કેવી હાલત થાય છે, ત્યાંની હું તમને અપડેટ આપીશ. ત્યાંથી આપણે જોવું કે કેમ થાય છે. એટલે જો કોઈ એમ કહેતું હોય ને કે ફોટો જોયો ને આપણે હાલો લાઈક નાખ્યું ઇનવિન્સિબલ છે, આ છે ઇમ્પ્રેક, બિલકુલ એવું ના કરતા, મરાઈ જશો તમે. અમે તો જો આ ત્રણને તાવ આવી ગયા, આ તાવના ગોળીઓ કઈ આ કેટલા કપડાં પહેર્યા જો તમે જોવા મિત્રો, 4 પહેર્યા છે, આ ટોપા પહેર્યા તોય ઠંડી જ જાય, મરાઈ ગયા છે. આ બધાને મોઢા ખાલી દાંત કાઢે છે, અંદરથી એમ કહે છે કે અહીંથી પાછા લઈ જાઓ જલ્દી, સુરત ભેગા કરો. એક અમદાવાદનો છે, એક સુરતનો, એક મેહોણી છે, બધાને ઘરે જ જવું છે. પણ હવે તો ઓલી સેલ્ફી ગામને બતાવીને રેક નહીં આવ્યા, એટલે કે ભાઈ હિમટાસની અમારી સેલ્ફી ઓલી સરપ્રાઈઝની પાડવાની છે તિરંગાવાળી, એટલે આ બધા બેઠા છીએ, સમજ્યા તમે મિત્રો? હાલો આવજો.